ચાલો આપણે વ્યાખ્યાઓ ભણીએ છીએ. આજે આગળ વ્યાખ્યા વધીએ. સવર્ગાંક. તો સંકીર્ણ ધાતુઓના સવર્ગાંકને આપણે વ્યાખ્યા દીધી તો આપણે એમ કહી શકીએ કે લિગેન્ડની કેટલી સંખ્યા છે ને એને સવર્ગાંક કહેવાય. એટલે ટૂંકમાં બીજી રીતે બોલો તો લિગેન્ડ છે એ ધાતુ પરમાણુને કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ સંખ્યાને સવર્ગાંક કહેવાય. ધાતુનો સવર્ગાંક. તો સંકીર્ણ ધાતુ આયનના સવર્ગાંકને તમે એ રીતે વ્યાખ્યાયિત કરી શકો કે લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે ધાતુ સીધે સીધી જ રીતે બંધિત થયેલું હોય એને તમે સવર્ગાંક કહી શકો. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે આ PtCl6 આમ મેં લખ્યું -4 -2 તો અહીંયા સવર્ગાંક 6 થયો. હું કામ તો કે Cl છે એ એક દંતીય છે ને એક દંતીય વાળા 6 એટલે 6 સવર્ગાંક. સમજાવ? સેમ આવી રીતના લખીએ આપણે NiNH3 4+2 તો આ એમોનિયા એક દંતીય લિગેન્ડ છે. આપણે કાલે ચર્ચા કરી યાદ રહેવું જોઈએ કે કયો એક દંતીય કયો દ્વિદંતીય. આ એક દંતીય લિગેન્ડ છે એ 4 છે એટલે આનો સવર્ગાંક કેટલો થયો કહેવાય તો કે 4. સમજાણું? એ જ પ્રમાણે આપણે આમ લખીએ કે FeOX3 -3 તો અહીંયા આ જે OX છે બરોબર ઈ દ્વિદંતીય લિગેન્ડ છે ને એને કેટલા દ્વિદંતીય કેટલા આવ્યા તો કે 3 આવ્યા એટલે અહીંયા પણ સવર્ગાંક કેટલું થયું તો કે 6. સમજાણું? હજી આપણે એક્ઝામ્પલ આપીએ આપણે આવી રીતના આ COEN3+3 તો અહીંયા પણ આ જે EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન છે એ દ્વિદંતીય લિગેન્ડ છે ને એવા કેટલા 3 તો 3 × 2 6 થયા ને એટલે કોબાલ્ટ નો સવર્ગાંક કેટલો થયો કહેવાય તો કે 6. સમજાણું? તો આમ આપણે આ સવર્ગાંકની વ્યાખ્યા કરી. તો આમ મધ્યસ્થ પરમાણુ આયનનો સવર્ગાંક મધ્યસ્થ પરમાણુ આયન સાથે લિગેન્ડ દ્વારા રચાતા સિગ્મા બંધની સંખ્યા સવર્ગ સહસંયોજક કેટલા બનાવે છે એ સંખ્યાને તમે કહી શકો કે એનો સવર્ગાંક કહેવાય. સમજાઈ ગયું? તો સિગ્મા બંધ જ ગણતરી પાઈ બંધની ગણતરી કરવાની નથી. સિગ્મા બંધ સવર્ગ સહસંયોજક સિગ્મા બંધની જ ગણતરી કરવાની છે. એ જેટલા બંધ બને એને કહેવામાં આવે છે એ ધાતુ આયનનો સવર્ગાંક. નેક્સ્ટ એના પછીની વ્યાખ્યા સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તો મધ્યસ્થ પરમાણુ આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડની ચોરસ કૌંસમાં સમાવે છે અને તેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહીએ છીએ. તો આ જે ચોરસ બ્રેકેટ છે ને આ ભાગને જેને કે એક્ઝામ્પલ નાખવા FeCN6-4 આ જે ચોરસ બ્રેકેટ વાળા ભાગ છે ને એને કહેવામાં આવે છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સમજાણું? તો મધ્યસ્થ પરમાણુ આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવાય છે. ચોરસ કૌંસમાં આપણે સમાયું આને કહેવાય છે. ખરેખર તો આ શું છે K4 FeCN6 છે પણ આ K4 ને કાઢી નાખવો પડે. આ જે ચોરસ બ્રેકેટ વાળો ભાગ છે ને એને જ કહેવામાં આવે છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. અને K+ છે તો પ્રતિ આયન તરીકે હોય. સમજણ? તો આ K4 FeC સંકીર્ણની અંદર આને કહેવામાં આવે છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને આ K+ ને કહેવામાં આવે છે પ્રતિ આયન. આ બધું યાદ રાખવું પડે આપણે. બરોબર? સમજૂતી વાળા પાઠ છે. રેડી? નેક્સ્ટ એના પછીની વ્યાખ્યા સવર્ગ બહુફલક. સવર્ગ બહુફલક ફલક એટલે બાજુ. તો મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે જે સીધા જ જોડાયેલા લિગેન્ડ પરમાણુઓની અવકાશીય ગોઠવણી છે એ મધ્યસ્થ આયનનો સવર્ગાંક બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરી શકે. બરોબર? તો આ સામાન્ય ટૂંકમાં આપણે સવર્ગ બહુફલક એટલે કે કેવી આકૃતિ થાય છે એની ચર્ચા કરી. તો સવર્ગ બહુફલકમાં આપણે 3 મેન આકૃતિઓની ચર્ચા કરવાની છે. એક છે અષ્ટફલકીય, બીજી છે સમચતુષ્ફલકીય અને ત્રીજી છે સમચોરસ. તો મધ્યસ્થ પરમાણુ કે આયન છે એની જે લિગેન્ડ પરમાણુ જોડાયેલા હોય અને તમને ખબર કે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય
તો એ દિશાકીય ગુણધર્મ ધરાવે છે, એટલે કે અવકાશીય ગોઠવણી હોય. તો મધ્યસ્થ આયનની આજુબાજુમાં આખી એક ચોક્કસ રચના તૈયાર થાય, જેને કહેવામાં આવે છે સંવર્ગ બહુફલક. બરોબર, આપણે એક્ઝામ્પલ આપું તમને અષ્ટફલકીનું. તો CONA36+3 આ અષ્ટફલકીય રચનાનું એક્ઝામ્પલ થયું. એટલે કે આવી રીતના આ CO ના બદલે જનરલ લખવું હોય તો આ એક ધાતુ, બરોબર, એની અરે આ ચોરસમાં એક જ સમતલની અંદર આ 4 લિગેન્ડ, અને એક લિગેન્ડ સમતલની ઉપર અને એક લિગેન્ડ છે એ સમતલની નીચે. એટલે અહીંયા CO લખું એમની જગ્યાએ, અને NH ની જગ્યાએ આવે LL લખવું. તો આ રચના થઈ એને કહેવાય અષ્ટફલકી. સમજાણું? તો હવે આપણે વાત કરીએ સમચોરસ. તો સમચોરસમાં આવી રીતના એનું એક્ઝામ્પલ લખવું હોય તો તમે લખી શકો આ PtCl4-2 એ સમચોરસ ફલકી. અહીંયા PT ની જગ્યાએ M લખવું અને Cl ની જગ્યાએ ક્લોરીન ની જગ્યાએ લિગેન્ડ N લખવું જનરલ. તો આ રચના થઈ એને કહેવાય સમચોરસ. અને આનું એક્ઝામ્પલ લખવું તો એ છે NiCl4 ટેટ્રાકાર્બોનિક નિકલ. તો આ એક્ઝામ્પલ લખીએ આપણે તો આવી રીતના આ M, આ એક લિગેન્ડ, આ સમચોરસ ફલકી. સમજાણું? એમ ત્રિકોણીય દ્વિપિરામિડલ થઈ આકાર, બધા આકાર આપણે બની જ ગયા છે. બરોબર, આ M આ ત્રિકોણ રચના થઈ, અને લિગેન્ડ છે આ ઉપરથી અને નીચેથી, અને ત્રિકોણીય દ્વિપિરામિડલ કહેવાય. ત્રિકોણ બન્યો અને ઉપર નીચે પિરામિડ બન્યો, દ્વિપિરામિડલ. અને સમચોરસ પિરામિડલ તો આવી રીતના અહીંયા આજ આકૃતિમાં ઉપર એક વધારાનો લિગેન્ડ આવી જાય. આમ તો આપણે ચર્ચા મેન 3 ની જ કરવાની છે. તો આને કહેવામાં આવે છે ચોરસ પિરામિડલ. રેડી? તો આ સંવર્ગ બહુફલક એટલે બહુફલક નો મતલબ થાય તમે એની આકૃતિઓ કેવો આકાર થાય છે. રેડી? નેક્સ્ટ એના પછીની આપણે વ્યાખ્યા સમજવાની છે જી. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક, એટલે જે ધાતુ આયન છે મધ્યસ્થ પરમાણુ, ઓક્સિડેશન આંક આ ગણતા આપણને આવડતું હોવું જોઈએ. તો સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક આપણે એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી, લિગેન્ડ કાઢી નાખ્યા પછી ધાતુ ઉપર કયો વીજભાર છે એને કહેવામાં આવે છે એનો ઓક્સિડેશનાંક. આ ઓક્સિડેશનાંક છે એને આપણે રોમન આંકડામાં બતાવવાનો થાય. જાણે કે હું એક્ઝામ્પલ આપું તમને કે કોપર આ CuCN4-3, આમ આપણે કોપરનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. આ કોપર બરોબર, વત્તા આ કોપરનો ઓક્સિડેશન આંક વત્તા શું થાય આ CN છે એનો ઓક્સિડેશન આંક, અને બરાબર જે ઉપર જે વીજભાર હોય અહીં નાખવાનું, કઈ ન હોય તો 0 લખવાનું. કોપરનો ઓક્સિડેશન આંક આપણે ગણવાનો એટલે આપણે x લખીએ, વત્તા CN નો ઓક્સિડેશન આંક કેટલો છે તો કે -1 છે, અને એવા કેટલા છે તો કે 4 છે, અને આ -3. તો આ -4 ને આ બાજુ લઈ જાવ એટલે કેવા થઈ જાય પ્લસ થઈ જાય, એટલે -3 ને +4 એટલે શું મળ્યું આપણને +1. તો કોપરનો ઓક્સિડેશન આંક આપણને +1 મળ્યું. આવી રીતના આપણે ઓક્સિડેશન આંક ગણતા આવડતો હોવો જોઈએ. હવે તમે આપણે જેટલા પણ સંકીર્ણ આયન આવે એમાં તમે ઓક્સિડેશન આંક આવી રીતના ગણીને પ્રેક્ટિસ કરો. બરાબર, આવડવું ફરજિયાત છે. અને એ કોપરનો ઓક્સિડેશન આંક બાજુમાં રોમન આંકડામાં આમ લખવાનો થશે. નેક્સ્ટ એના પછીની વ્યાખ્યા હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. હોમો એટલે સમાન, સરખું, હિટ્રો એટલે જુદું જુદું. તો સંકીર્ણમાં જેમાં ધાતુ એક જ પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત થયેલો હોય તેને હોમોલેપ્ટિક કહેવાય. જાણે કે આમ લખું
આ CONH3 તો આમાં બધા જ લિગેન્ડ કેવા છે? એક હરખા જ છે, તો એને હોમોલેપ્ટિક કહેવાય. બરાબર. અને હું આવી રીતના લખું CONH3 ને Cl2, તો આને હિટ્રોલેપ્ટિક કહેવાય. સમજાણું? એક જ હરખા લિગેન્ડ થી ધાતુ આયન જોડાયેલા, ધાતુ આયન સાથે એક જ સરખા લિગેન્ડ જોડાયેલા હોય તેને હોમોલેપ્ટિક કહેવાય, અને અલગ અલગ જોડાયેલા હોય તેને હિટ્રોલેપ્ટિક કહેવાય. બરોબર. તો આવી બધી વ્યાખ્યાઓ આજે આપણે પૂરી કરી. હવે આપણે સૌર સહસંયોજનો છે એનું નામકરણ શીખવાનું છે. આ નામકરણ પૂછતો એટલે આ પાઠ છે એ મોટા ભાગનો પતી ગયો એમ કહી શકીએ. બરોબર. તો હવે કાલ વાત.